થેન્ક યુ મહેન્દ્રભાઈ. કોઈ બીજો ફોટોગ્રાફર હોય તો ભાઈ ફોટોગ્રાફરનો ફોટો લેજો, નહીંતર એ યાદગીરી નહીં રહે, કારણ કે એ સતત ફોટોગ્રાફી જ કરતા હોય છે એ અને એમની ટીમ. જે લોકોએ લાઈવ ટેલિકાસ્ટ જોયું હશે એમને ખબર જ હશે કેટલું સ્પીડી એનું ટેલિકાસ્ટ થતું હોય છે. લગભગ 15-20 સેકન્ડના સમયમાં અહીંયા જે ગુરુજીનું કથામૃત હોય છે એ લાઈવ થતું હોય છે. એમનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારનો ભાવ કથા મનોરથી શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ દાખ્યો છે તે જ પ્રકારનો ભાવ સિપોર ગ્રામ તેમજ આજુબાજુના સંબંધીઓ વગેરે પણ શ્રીમાન હર્ષદભાઈ તેમજ પરિવારનું સન્માન કરવા માગે છે. તો હું જે પ્રમાણે નામ બોલું તે પ્રમાણે વારાફરથી મંચ પર આવે અને કથા મનોરથી પરિવારનું સન્માન કરીએ. સર્વ ખૂબ તાળીઓથી સન્માન કરીએ, ખૂબ તાળીઓથી સન્માન કરીએ. જય દ્વારિકાધીશ કી જય. દીશ કી જય. હેલો, કીર્તિભાઈ, દુષ્યંતભાઈ જે ટીમ મને કામ કરાવ્યું છે, આ કામમાં મદદરૂપ થયા છે, હિમાંશુભાઈ, ભાઈ ઉમેશભાઈ શુક્લ, એ તમામ લોકો, જીતુભાઈ ઉપાધ્યાય, હરેશભાઈ પુરાણી, તમામ લોકો અહીંયા સદસ્યો બધા હાજર થાય. શક્ય તેટલા જલ્દીથી પ્લીઝ, આપણે મોડું થયું છે, શક્ય તેટલા જલ્દી. વડોદરા 24 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના સભ્યો આવી રહ્યા છે અને કથા મનોરથીનું સ્વાગત કરી રહ્યા છીએ. આપણે ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. યજમાન પરિવાર આશીષભાઈ, હર્ષદભાઈ ત્રિવેદી, કુસુમબેન ત્રિવેદી, નીરુબેન ત્રિવેદી, થેન્ક યુ વેરી મચ. અમૃતમ, આપણે એક શ્લોકની ભાગવતમાં આખું જાણી લઈએ કે ભાગવત શું કહી રહ્યું છે. ત્યારબાદ આજ પરિવાર ચિરંજીવી શ્રી પારસભાઈ તેમજ તેમના ભાઈ તેમજ પરિવારને સન્માન કરવા માટે બોલાવું છું. પ્લીઝ ફટાફટ જલ્દી આવજો. પારસભાઈ, ઉમેશભાઈ, પ્લીઝ. આ બે છોકરાઓના આધારે અમે આ ભાગવતની કથા તરી ગયા છીએ. એ મારા સસરાની ખભે ખભો મિલાઈને એમને ગેરંટી આપી હતી કે અંકલ તમે કોઈ ચિંતા ના કરતા, અમે બંને જણા બેઠા છીએ. સાથોસાથ એક દુષ્યંતભાઈ કરીને છે, એક હિમાંશુભાઈ છે, એક નિલેશભાઈમાં તો છે જ છે, પણ આ લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એમને આપણે ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. તેમના વગર આ કથાનું આટલું સરસ રીતે આપણા 7 દિવસમાં પ્રસાદી વિતરણની તમામ જવાબદારી શ્રી ઉમેશભાઈ અને પારસભાઈએ તેમજ હિમાંશુભાઈ જેને લાલાભાઈ તરીકે ઓળખે છે અને દુષ્યંતભાઈ, એ લોકોએ આ જવાબદારી સુપેરે નિભાવેલી. ક્યારે બી કોઈ બી અવ્યવસ્થા ના સર્જાય તેની એમને પૂરતી કાળજી રાખી છે. તમામને પ્રસાદ નિયત સમયે મળી જાય એ એન્શ્યોર કર્યું છે. એમનું ખૂબ તાળીઓથી સન્માન કરીએ આપણે, પ્લીઝ. આ જ કડીમાં આગળ હું
શ્રી અરવિંદભાઈ શંકરલાલ ઉપાધ્યાય તેમજ પરિવારને સાદર વિનંતી કરું છું તેઓ ફટાફટ સ્ટેજની પાસે આવે. પૂજ્ય અરવિંદ મામા તેમજ મામી. ત્યારબાદ અરવિંદભાઈ શંકરલાલ ઉપાધ્યાય પરિવાર આવી જાય એ પછી તરત કલ્પેશભાઈ અને રાજુભાઈ ઉપાધ્યાયનો પરિવાર સ્ટેજની નીચે આવી જાય જેથી સમય બચે. પ્લીઝ. આ શ્રી અરવિંદભાઈ શંકરલાલ ઉપાધ્યાય છે એ યજમાન શ્રીના શાળા છે. આપણે ખૂબ તાળીઓથી સન્માન કરીએ એમનું. કલ્પેશભાઈ ને રાજુભાઈનો પરિવાર આવી જાય એ પછી અરવિંદભાઈના ઘરે વડોદરાથી સ્પેશિયલ કથા સાંભળવા આવ્યા છે શ્રી કિશોરભાઈ દેવલોક તેમજ પરિવાર. તેમને વિનંતી કરું તે સ્ટેજ નીચે આવે. કથા મનોરથી શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનું સન્માન માટે. થેન્ક યુ. કલ્પેશભાઈ એમાં રાજુભાઈ પ્લીઝ આવે. ત્યારબાદ સમય થઈ ગયો છે તેની ખબર છે, તેમ છતાં આપણે કેમ ને જમણમાં લાડુ ને સગપણમાં સાઢું, એ અમારા સાઢુભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું આ કથા મનોરથી શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનો મોટી દીકરીનો જમાઈ છું. એ જમ છું કે જમાઈ છું એ સીપોની જનતા નક્કી કરે. જમણમાં લાડુ ને સગપણમાં સાઢું એવા મારા પરમ સાઢુભાઈ શ્રી રોહિતભાઈ પંડ્યા, એમને મને ઘણું બધું બોલવાનું કીધેલું પણ હવે હું બોલી નહીં શકું. એ માટે એમને માત્ર 2 મિનિટ આ સમગ્ર પ્રસંગ વિશે 2 મિનિટ વાત કરવા માટે હું સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું. પ્લીઝ રોહિત પંડ્યા, પ્લીઝ. થેન્ક યુ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આપણા પરમ પૂજ્ય વક્તા શ્રી કુણાલભાઈ જોશી એ આપણા 24 ત્રિવેદી મેવાડાનું ગૌરવ છે. તો હું અહીંયા આવવાનું કારણ એ જ છે કે આ બ્રાહ્મણ સમાજ આપણો આગળ વધે અને એમને આપણે આગળ વધારીએ. ખાલી આ ભગવાનની કૃપા એમના પર છે, એમની મહેનત બી છે, આપણે ખાલી સપોર્ટ આપવાનો છે. કોઈ બી જગ્યાએ કથા હોય આ હોય, એમને મને નથી કીધું, આ મારા મનના ભાવ છે. એટલે આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. કોઈ બી જગ્યાએ કથા હોય આ હોય તો એમને આપણે આગળ કરવા જોઈએ. અને એમની જે ટીમ છે એ તો બહુ અદ્ભુત છે એકદમ. એમના માટે તાળીઓથી વધાવી લો. તાળીઓમાં કોઈ ટેક્સ નથી, કોઈ પૈસા આપવા પડતા નથી. એટલે બધાનું સન્માન કરો. આ બધા એકથી એક સંસ્કૃતના વિશારદ છે અને એમની જે શૈલી જે છે બહુ સરસ છે. કારણ કે મેં તો પોતે અનુભવ કર્યો. 5, 5.5 શંખ વાગતો હોય છે અને ઘંટડીઓ વાગતી હોય છે. એમના શ્લોક તમે સાંભળો ને, કોઈને એમ ના થાય કે આપણને લાગે કે ભગવાન પ્રત્યે ભાવ આપણને લાગે કે ભાઈ આપણે પૂજા કરી છે. અને આ જે સંગીત મંડળ છે એમાં બી આપણા બ્રાહ્મણો જ છે. એટલે એ બી આજે એક ભાઈ આવ્યા નથી, ધાર્મિક ભાઈ કરીને છે. એમની જે ભગવાનને આ લોકોને જે કળા આપી છે, આપણે બ્રાહ્મણોને આગળ કરો અને એમને બી વધાવો. અને બધા કહે છે કે બ્રાહ્મણ ગરીબ હોય, બ્રાહ્મણ ગરીબ નથી. તો પહેલે કથા કહી કે એક બ્રાહ્મણ ગરીબ હતો. ગરીબ નથી, આ સંસ્કારોના ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે. એટલે અમને પૂજનીય માનો. જો બધી જાતિ, બધા ધર્મ, બધા જ સારા જ છે, કોઈ ખરાબ નથી.
પણ આપણું જે જ્ઞાન છે અને ધર્મ જે ટક્યો છે બ્રાહ્મણ ઉપર ટક્યો છે, એટલે એમને સપોર્ટ કરવો જોઈએ. બધી ઊંચ નીચ બધું ઉપર નીચે કશું નથી, બધાની સમાનતા બધા ભગવાને વ્યવસ્થા ગોઠવીને આપી છે, એટલે બધાને સમાન ભાવે જો વિશ્વ આખું એક શાંતિમય જીવે એ જ અમારી પ્રાર્થના છે ભગવાનના ચરણોમાં. એટલે બસ આ કહેવા માટે જ આવ્યો છું, અને બાકી કથા તો મારે કશું કહેવું નથી, કારણ કે કથા તો ગુરુજી કરશે, મારે કશું કંઈ કહેવું નથી. ધન્યવાદ, ધન્યવાદ. અને આ જનતાને બી તાળીઓથી વધાવી લો. આ જે આપણા પરિવાર જ છે, આ બધા જેટલા છે બધા આખા પરિવાર છે પાછળ, અને જે જાણે અજાણે બધાએ કોઈએ બી જે રીતે જે મદદ કરી હોય એ બધાને નમસ્કાર, વંદન. હમણાં પ્રસાદ વિભાગમાં બી જે અમુક બેક સ્ટેજમાં હોય છે એ લોકો આગળ આવી નથી શકતા કોઈ કારણસર, બિચારા પેલામાં વ્યવસ્થામાં હોય છે, જેમ કે પારસભાઈ છે, ઉમેશભાઈ છે, ગોપાલભાઈ છે, દુષ્યંતભાઈ છે, એ બધાને તાળીઓથી વધાવો, અને જે નાના મોટા બધાને તાળીઓથી વધાવો. આના વગર સહકાર વગર બધું સહકાર વગર કશું થતું નથી અંદર. એટલે તમારે બહુ બહુ આભાર. ભગવાને વરસાદ બી કર્યો, પણ એમાં આપણે પોઝિટિવ લેવાનું કે બીજા બધાના પ્રોગ્રામો બંધ થઈ જતા હતા. આપણો અવિરત પ્રોગ્રામ 7 દિવસ સતત ચાલી રહ્યો, એ ભગવાનની કૃપા છે એમાં, અને એના સાથે તમારા બધાની પ્રાર્થના છે. પ્રાર્થના છે એટલે જ આ થયું, અને યજમાનનો ભાવ સારો છે, અને ગરીબ ગાય જેવા છે, એટલે બધાને कम्फर्ट वो है जो हर पल अपनों का ख्याल रखे. એટલે એમનો જે સ્વભાવ છે, સ્વભાવ જુઓ, સ્વભાવની વાત કરું છું. water heaters. બરોબર છે. Your comfort, your way. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આ બધા બ્રાહ્મણોને અને આ બધા સંગીત મંડળને એકવાર હાથ ઊંચો કરીને તાળીઓથી વધારો. શ્રી દ્વારિકાધીશ કી જય. જે સંગીતના સાધકો છે એમાં એક ખાસ વાત કહેવાની કે શ્રી પિયુષભાઈ મહેતા, એમને હું એમના સ્થાન પરથી ઊભા થવાની વિનંતી કરીશ. આપને જાણીને નવાઈ લાગશે, આપને જાણીને નવાઈ લાગશે કે શ્રી પિયુષભાઈ મહેતા છે એ સુરદાસ છે. એમની દ્રષ્ટિ નથી, પણ એ જે પિયાનો વગાડે છે, આટલી સભામાંથી કોઈ પણ ગીતની ટ્યુન કહો એ 1 સેકન્ડમાં એ ટ્યુન પકડે છે. મેં સવારે એમની પરીક્ષા લીધી છે, 7 ટ્યુનો કીધી છે. મારી ટ્યુન બોલતાની સાથે બીજી સેકન્ડમાં એ ટ્યુન પકડીને વગાડે છે. ભગવાન એમને ખૂબ પ્રગતિ કરાવે, એમને ખૂબ આનંદ કરાવે છે. એમનો ખૂબ ખૂબ આભાર. આ સાથે હવે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રિય ભક્તજનો, આપણા હૃદયમાં એક સાથે 2 ભાવ છે, એક આનંદનો અને બીજો વિરહનો. એક જાહેરાત બાકી હતી. શ્રી ડૉક્ટર સિદ્ધાર્થ શુક્લ તેમજ શ્રીમતી ભારતીબેનને નમ્ર વિનંતી, ગુરુજીનું સન્માન કરે પ્લીઝ. ગુરુજી ક્ષમા કરજો, થોડું મોડું થયું છે, પણ હવે મોડા ભેગું મોડું. પુનઃ ક્ષમા પ્રાર્થી છું. થેન્ક યુ. ત્યારબાદ તુરંત શ્રી રતિલાલ બી ઉપાધ્યાય તેમજ રિટાયર્ડ દેના બેંક મેનેજર શ્રી મણિલાલ બી ઉપાધ્યાયને વિનંતી કરીશ પ્લીઝ આવી જાય. મણિકાકા પ્લીઝ. થેન્ક યુ. ત્યારબાદ ચંદ્રકાંત મંગલદાસ ત્રિવેદી તેમજ તેમનો પરિવાર પણ આવે. થોડું જલ્દી રાખજો પ્લીઝ. મને કથા મનોરથી તરફથી સૂચન કરવામાં આવ્યું છે, શક્ય તેટલું જલ્દી પતાવીએ. હવે માત્ર 5 મિનિટથી વધારે નહીં લઉં. ગુરુજી ક્ષમા કરજો. આટલા સન્માન થઈ ગયા પછી કથા હજી કદાચ કોઈની ગુરુજીનું કે કોઈનું સન્માન કરવાની ઈચ્છા હોય તો 1 કે 2 વ્યક્તિ શાલની વ્યવસ્થા છે, કોઈની જો ઈચ્છા હોય તો, નહીતર આ કાર્યક્રમ આગળ ચાલુ કરીશું.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, આજે આપણા હૃદયમાં એક સાથે બે ભાવ છે, એક છે આનંદનો અને બીજો છે વિરહનો. કારણ કે જ્યારે આજે 7 દિવસની પવિત્ર ભાગવત કથા પૂર્ણતા તરફ છે, છેલ્લા 7 દિવસોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓનો આનંદ માણ્યો, વિશ્વની સ્તુતિમાં ધર્મનો સંદેશ સાંભળ્યો, નરસિંહ ભગવાનના પ્રાગટ્યથી ભક્તિની પરાકાષ્ઠાનો અનુભવ કર્યો, નંદ મહોત્સવમાં આનંદના રંગોમાં ભીની આત્મા અનુભવી, ગોવર્ધન પૂજામાં પ્રકૃતિ પ્રેમનો પાઠ શીખ્યો. પ્રકૃતિ પ્રેમ માટે એક વાત કહીશ કે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમસ્વમે. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, સર્વ વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના આત્માનો ત્યાગ પણ પીપળાના વૃક્ષ નીચે કર્યો છે. તો એ ગોવર્ધન પૂજામાં આપણે પ્રકૃતિ પ્રેમનો પાઠ શીખ્યો, રૂકમણી વિવાહમાં પ્રેમ અને ભક્તિનું એક તત્વ જોયું, સુદામા ચરિત્રમાં સત્ય અને મિત્રતાનો સમર્પણનું અદ્ભુત ઉદાહરણ જોયું. આ સપ્તાહ દરમિયાન આપણા હૃદયમાં જે આનંદ, શાંતિ અને ભક્તિ જાગેલી છે, એ જ છે આ કથાનું સાચું ફળ. કારણ કે શ્રીમદ ભાગવત સાંભળવું એ માત્ર કાર્યક્રમ નથી, એ આત્માની યાત્રા છે, જ્યાં અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને સંતોષમાંથી શાંતિ તરફ પ્રસ્થાન થાય છે. આ પ્રસંગને પવિત્ર સફળ બનાવનાર તમામ યજમાન પરિવાર, સેવકો, સંગીતકારો, કથાવાચ્ય, પૂજ્ય વક્તાશ્રી તેમજ તમામ ભક્તજનોને 2 હાથ ને ત્રીજું વંદન છોડીને સર્વેને વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને મારા ભાવભર્યા વંદન. યજમાન શ્રીના બેન બનેવી ડૉક્ટર બીટી ઉપાધ્યાય, શ્રીમતી દક્ષાબેન ઉપાધ્યાય, ડૉક્ટર ધવલકુમાર ને સાદર વિનંતી શક્ય તેટલા ઝડપથી આવીને સ્વાગત કરે. થેન્ક યુ. આજના આ પવિત્ર દિને ભગવાન શ્રી કૃષ્ણ તેમની ઉપર અનંત કૃપા વરસાવે એ પ્રાર્થના. યજમાન શ્રીને ચાલો આપણે અંતમાં ભક્તિપૂર્વક પ્રાર્થના કરીએ કે આ કથાનો અમૃત આપણા જીવનમાં પ્રવેશે, આપણા ઘરમાં શાંતિ રહે, હૃદયમાં ભક્તિ રહે, દરેક શ્વાસમાં શ્રી કૃષ્ણનું નામ ગુંજે. જ્યારે પણ જીવનમાં અંધકાર લાગે ત્યારે આ 7 દિવસની કથા યાદ આવતી રહે. કારણ કે ભાગવત એ જ કહે છે, ભગવાન જ્યાં ભક્ત છે ત્યાં સ્વયં વસે છે. આ ભક્તિની યાત્રા અહીં પૂરી થતી નથી, પરંતુ આપણા મનમાં એક નવી શરૂઆત કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. છેલ્લા 7 દિવસમાં મને જે આવડ્યું, જેવું આવડ્યું એ પ્રમાણે બોલ્યો છું. તમે મને સહન કર્યો તે બદલ આભાર. જાવેદ અખ્તરના કભી કભી ગીતની એક પંક્તિ, कल और आएंगे नगमों की खिलती कलियां खिलने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मगरूर जमाना वक्त मुझे क्यों बर्बाद करे. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी जवानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है. અને मेरा नाम જોકરનું ખૂબ જ ગીત, खूब प्रख्यात गीत. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे हम, पर हम रहेंगे तुम्हारे सदा. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. थैंक यू वेरी मच. વડીલગણ અહીંયા ઉપસ્થિત આપણા વક્તા શ્રી કૃણાલભાઈ જોશી, બ્રાહ્મણ મંચ, મારો બ્રાહ્મણ પરિવાર, બરોબર, આપણા સંગીતમય બધા લોકો, બધાને એક વિનંતી કે આટલો બધો સાથ સત્કાર બધાએ આપ્યો, પણ અહીંયા ઉપસ્થિત જે આપણને આપણા દુષ્યંત કુમારે કીધું કે જે આપણને બધાને જમ છે કે જમાઈ છે, બરોબર,
પણ એ આપણા પૂજનીય વિષ્ણુ સ્વરૂપ છે. કાલે ઠાકોરજી આપણી ઘેર પધાર્યા હતા, કારણ કે લક્ષ્મીજી આપણી ઘેર આવે ત્યારે એ વિષ્ણુ સ્વરૂપે આપણી અહીંયા પધાર્યા છે અને આપણે એટલો શાસક કામ મળે છે. તો આપનું એમનું સ્વાગત આશીષભાઈ મારા મોટા ભાઈ કરશે. બરોબર, અસ્તુ. રોહિત કુમાર બી ઉપર આવે, કારણ કે એમને બી ખૂબ ખૂબ આનંદથી આટલું બધું સાથ સહકાર આપે છે. એ બી અમારા પૂજનીય છે. કેરવ કુમાર બી ઉપર વધારે. આવો આવો કેરવ કુમાર, તમે પૂછીને આવો આવો પ્રભુ. અને કીધું ને લાડુ અને સાડુ, બરાબર, સાડુ જોડે હો ને તો મજા જ આવે. આવા શાળા બધાને મળે એવી પ્રાર્થના. બહુ સરળ સ્વભાવના છે, બહુ ભોળા છે. આપણે ભાઈ તારક મહેતામાં બધા જોઈએ છે ને, સુંદરલાલ ને જેઠાલાલ. અમે બધા જેઠાલાલ છીએ, પણ અમારા એ સુંદરલાલ નથી, આ સાત્વિક સુંદરલાલ છે. એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને ભગવાન તેમને અને તેમના પરિવારને, મારા સસરાશ્રીને આવીને આવી સારી ભક્તિભાવથી જાગૃત આવા ભવિષ્યમાં આનાથી પણ વધારે સારા કાર્યો કરાવે તેવી ભગવાન સદબુદ્ધિ આપે, એ જ પ્રાર્થના સાથે છેલ્લા 7 દિવસથી સતત તમે મને સહન કર્યો છે. એક વખત ફરીથી આપને આભાર. 2 હાથ, ત્રીજું વંદન જોડીને, ત્રીજું મસ્તક નમાવીને. ક્યારે પણ કોઈ ભૂલ ચૂક થઈ હોય તો તમારો જમાઈ, દીકરો, ભાઈ, ડિયર, જેઠ જે ગણીને માનવું હોય તે પ્રમાણે મને માફ કરજો. થેન્ક યુ વેરી મચ. ચુણાલ મહારાજના સાદર ચરણોમાં એક વખત પુનઃ વંદન કરીને કથા મનોરથી શ્રીમાન આશીષભાઈ તેમજ પરિવારનો એવી ઈચ્છા છે કે તેમની દીકરીઓનું સન્માન કરે. તો એક વખત ફરીથી મારા ધર્મપત્ની શ્રીમતી ચૌગલા પાઠક, વૈશાલીબેન રોહિતભાઈ પંડ્યા તેમજ જિગીશા કેરવકુમાર પંડ્યાનું સન્માન કુસુમબેન ત્રિવેદી કરશે. સન્માન સ્વીકાર કરે. આપણે ખૂબ તાળીઓથી તેમનું સન્માન સ્વાગત કરીએ. ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. કથાનું આયોજનમાં સ્ત્રીનો સાથ હોય તો જ થાય, સ્ત્રી વગર અધૂરું બધું. એટલે ધાર્મિક કાર્યોમાં સાથ સહકાર આપવો. નહીં તો કે તમે કોઈ પૈસા કાઢે તો કે ધીરુભાઈ છો તમે તો આપવા જાઓ છો. હરેક ધર્મ કાર્યમાં સ્ત્રીએ મદદ કરવી જોઈએ અને પુરુષે બી એમને મદદ કરવી જોઈએ. શ્રીમતી કૃષ્ણા ત્રિવેદી, કૃષ્ણા કુંજલ ત્રિવેદીનું સન્માન શ્રીમતી કુસુમ ત્રિવેદી કરે. એ બંને દેરાણી જેઠાણી બી છે અને બહેનો પણ છે કાકા બાપાની. એ બંને દેરાણી જેઠાણી આ જ રીતે તેમનું જીવન સુખપૂર્વક પ્રસાર કરે તેવી ભગવાનને પ્રાર્થના. એક છેલ્લે આપ સર્વેને મારે માફી માંગવી છે. આ છેલ્લા 7 દિવસના આયોજનમાં કથા મનોરથી કે પરિવાર તરફથી આપને
કોઈ પણ અગવડ પડી હોય જાણતા કે અજાણતા, તો તે કથા પરિવાર વતીથી હું આપ સમગ્ર ભાવકોને બે હાથ જોડીને માફી માગું છું અને આપનો જે પ્રમાણે સાથ સહકાર મળ્યો છે તેવો મળતો જ રહે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. મને આશા છે ને મને શ્રદ્ધા છે ને મને વિશ્વાસ પણ છે કે આ જ પ્રકારનો સહકાર આપ તરફથી મને મળતો જ રહેશે. એક વાત પુનઃ આપ સર્વેનો આભાર. ભાવથી એક વખત દ્વારિકાધીશની જય કરીએ. દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ખૂબ મોડું થયું છે. યજમાન પરિવાર આરતી માટે સ્ટેજ ઉપર આવે અને આપણે આરતી કરીને કથાનો વિરામ લઈએ. આપણે કથા પૂર્ણ નથી કરતા, વિરામ નથી કરતા. જ્યાં સુધી ફરીથી ના મળીએ ત્યાં સુધી અલ્પ વિરામ છે. નીચે પણ સ્ટેજ આગળ 20 દીવાની આરતી પ્રગટાયેલી છે. દરેક ભક્તજનો એ આરતીનો પણ લાભ લે. થેન્ક યુ. पंखा चालू कर देजो એટલે બંધ કરી દેજો. बोलो द्वारिकाधीश की जय. છૂટા છૂટા ઉભા રહો બધા, એટલે આરતી ઉતારવા ફાવે છે. जय काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला यारी मोरली वाला गोपीना प्यारा जय काना काला चित चोरी विधा. ओम जय काना काना दंड यशोदा गेर वैकुंठयो तारे प्रभु वैकुंठयो तारे तारिये मरदन आयो ने चाली. जय काना श्री राधे.
ઇન્દ્રનો ગર્વયો તાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી ઓમ જય કાના કરણ ગુણ કરો તુજ પારખે નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે આજ પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કરણ ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાલા પ્યારે પ્યારે મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના ઓમ જય કાના કાળા ઓમ જય કાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ઉદ્વિગ્નહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયનો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ બ્રહ્મનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવાય હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય સુખદેવજી મહારાજની વ્યાસ ભગવાન કી જય નમઃ પાર્વતી મતે હર હર મહાદેવ હર હલો 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 જો આ મંડપવાળા જો જયેશભાઈ શુક્લ આવ્યા હોય તો એ સ્ટેજ ઉપર આવે પ્લીઝ આવી ગયા હોય તો તે 15-20 મિનિટમાં અહીંયા પહોંચવાના હતા જો આવ્યા હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવે
સાઉન્ડ સિસ્ટમ માઇક બંધ ના કરતા પ્લીઝ.